નમસ્કાર, એલઆર યોગી પીપલ એન્ડ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણા ગુજરાતી સાહિત્યના એક કવિએ કહ્યું છે કે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ। એ ન્યાયે જોઈએ તો આ સૃષ્ટિ પર ફક્ત મનુષ્યનો જ અધિકાર નથી, પશુઓ, પ્રાણીઓ અને અન્ય જીવજંતુઓનો પણ અધિકાર રહેલો છે। મારો દીકરો કવન મને કહેતો હતો, પપ્પા ચાલો ને આપણે ચકલીનું ઘર બનાવીએ। અમારા ઘરમાં આવું એક નકામું પૂંઠાનું બોક્સ પડ્યું હતું, તેથી વેસ્ટમાંથી બેસ્ટ બને તે હેતુથી અમે ચકલીનું ઘર બનાવવાની શરૂઆત કરી। આવા બોક્સમાંથી ચકલીનું ઘર બનાવવું એકદમ સહેલું છે। ચકલીનું ઘર મજબૂત રહે એટલા માટે મેં ચારે બાજુ સેલો ટેપ લગાવી દીધી છે। મિત્રો, ચકલી એ માણસના ઘરની આજુબાજુ જ પોતાનો માળો બનાવે છે। હવે મેં આ બોક્સની ઉપર આવી રીતે એક મજબૂત દોરી લગાવી દીધી છે, જેથી આ ઘરને આપણા ઘરની અંદર કે બહાર અથવા આજુબાજુ જે ઝાડ હોય તેની ડાળીમાં સહેલાઈથી બાંધી શકાય। મિત્રો, બાળકો એ આપણું ભવિષ્ય છે અને તેમને આવી પ્રવૃત્તિઓમાં આપણી સાથે રાખીએ તો તેઓ પણ મોટા થઈને પશુ પક્ષીઓને મદદરૂપ થશે। જુઓ, કવન કેવો ધ્યાનથી જોઈ રહ્યો છે। હવે આ બોક્સમાં એક નાનકડો દરવાજો બનાવી દેવાનો છે, જેથી ચકલી આ ઘરમાં સરળતાથી આવી શકે। મિત્રો, અત્યારના સમયમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યાએ એક મોટું સ્વરૂપ ધારણ કર્યું છે અને ઉનાળાની ઋતુમાં ગરમી દિવસે ને દિવસે વધતી જાય છે અને આપણે તો ગરમીથી રક્ષણ મેળવવા માટે એસી, એર કુલર અથવા તો પંખાનો ઉપયોગ કરીએ છીએ। ગરમીથી આપણા શરીરને રાહત મળે એટલા માટે આપણે જાત જાતના અખતરાઓ પણ કરીએ છીએ, પરંતુ આ બિચારા નિર્દોષ પશુ પક્ષીઓ ગરમીથી રક્ષણ મેળવવા માટે શું કરે? મોબાઈલ અને ઇન્ટરનેટના વધુ પડતા ઉપયોગને કારણે આજે આપણી આજુબાજુ રેડિયેશનનું પ્રમાણ વધી રહ્યું છે, જેના લીધે ચકલી જેવી નાજુક પ્રજાતિ આ ધરતી પરથી લુપ્ત થવાના આરે ઊભી છે। આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આવા પક્ષીઓનું અસ્તિત્વ ટકી રહે તે માટે આવો પ્રયત્ન ચોક્કસ કરીએ।